નવા માણસ લેવા છે કા રમેશ? કોને લેવા? અરે રીના બેન ને ભાઈ ઘનશ્યામભાઈ કા ગાડી છે મને આપી દઈ કે? એ ભાઈ કાં સોવેલા ભાઈ? અહીંયા છે. થોડાક દિવસની અંદર હે ને ભાઈ હું ને રૂપા અહીંયા આવીશું. હાલો હવે તમે ક્યાંથી ખાલી કરવા? તમે આવો એટલે ખાલી જ છે. જો ભાઈ જો સમજો બધા હે ને ભાઈ જો આવેલા હે જો લેવા. એક ભાઈ ને તમારે જો પાકી ગયું છે ભોલું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને સવારે 9 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ શોપ. તો ભાઈ આપણે શોપ ઉપર આવી ગયા છીએ અને આજે એક નવા માણસ લેવા છે કા રમેશ? કોને લેવા? જલ્દી આમ જો દુકાન ખોલે હે નવો કારીગર બેઠો. હા જો ભાઈ અત્યારે દુકાન ખોલવાનું કામકાજ શરૂ છે અને અત્યારે ફાઇનલી અંદર આવી ગયા છે. અત્યારેથી બ્લોગ શરૂ કરવાનું છે ને ભૂલે એટલે એને ભાઈ અહીંયા તો મસ્ત દુકાને આપણે પૂગી જશે. સારું હાલો હવે રમેશ એનું કામ કરે છે, ધૂલો ભાઈ એનું કામ કરે છે. સારું હાલો પછી ભાઈ અંદર. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ માથે આપણા પહેલાં ફર્સ્ટ ફ્લોર ઉપર. અને એમ જો એ તો નવો માણસ આવ્યો તરત કામ આમ જો એક્સપર્ટ થઈ ગયો. બાકી ડાયરેક્ટ સાફ સફાઈ રાખવી પડે ને. હા તો ભાઈ મસ્ત છે ને સાફ સફાઈ. આજ છે ને હું કાયમ જે વાળવાનું કામ કરતો ને આજ ધૂલો કરવાનો વિડીયો મારા ભાગનું કામ છે. તો ભાઈ જો અહીં માથે આવું કામ કાઢા લે રમેશ છે કે નીચે છે તો એ નીચે કામ કરે છે. સાફ સફાઈ નથી કરવાનું ભાઈ પહેલાં આવી બીજું કામ છે ને બધું પછી પહેલાં સાફ સફાઈ કરવાની. આમ જરા આમ એ બહાર સાફ સફાઈ કરતા હા અને કોકનો ફોન આવી ગયો લાગે તે વાત કરવાની રહે. અરે હાલો પછી છે ને ભાઈ આપણે નીચેથી બધી છે ને સાફ સફાઈ ને એવું કરી નાખીએ ફટાફટ. તો ભાઈ 1 ને 20 મિનિટ થઈ ગઈ છે અને રમેશને હજી ખાવાની ખબર નહીં પડતી. ખાવાનું આપો, ખાવાનું આપો. મારે તો ખાવાનું ન હોય. ક્યાં? હું તો આખો દી એમનું કાઢ નાખું. મારે ન ખાવાનું જરૂર. વાહ વાહ જો આપણે નક્કી ન હોય. મને તો ભૂખ લાગે નહીં એટલે મને અહીં ન ચડે, ખાવું એમ ન ચડે. એમાં એવું ભાઈ ભૂખ તો મને લાગી છે અત્યારમાં ફૂલ. કેમ કે આ તો ઘડિયાળમાં જોઈને તેવા ખબર પડી. મેં કીધું 1 વાગી ગયો લે. ઘરે હોય ને તો 12:30 ખાઈ લઈ. અહીં તો 1, 1:30, 2 કેમ ભાગી જાય કે ખબર જ નહીં પડતી. ખબર પડે? હાંસ કેમ પડી જાય ખબર ન પડે. હા બહાર નીકળી જઈએ તેવા ખબર પડે. કાં તો હાલે હાંસ પડી ગઈ એમ એવું થાય એમ. કાર મેં ભૂખ લાગી તમને? હે ભૂખ લાગી તમને? લાગી થોડી થોડી. તમે ખાઈ લો, મારે નહીં ખાવું. હા જ એમ દેવું પડે કે તમે જો નહીં હું ખાઈ લો. હાલો હાલો તમે જો હું ખાઈ લો. હાલો હા ચાલો તો હાલો હાલો આપો હાલો ચાલો. હાલો હાલો આવું હે ભાઈ. ખાવાનું તો બે નહીં હે પણ હે કે અત્યારે થેલો ને એવું ખોલીને ટિફિન એવું ખોલી જાય ને એ બધું અમને બહાર પડે કે એટલે ખાતા નહીં. કારમાં એવું છે ને. સારું સારું હાલો ખાઈ લઈએ. તો ભાઈ અડધું ખાઈ લીધું ને પછી ખબર પડી કે ભૂલાઈ ગયું. અડધું ખાઈ લીધું મેં તો આમ તો પૂરું ખાઈ લીધું છે. હવે કમ્પ્લીટ થઈ ગયું. ખાઈ લીધું ફૂલ મસ્ત ને ભાઈ. ચેણાનું અને મગનું શાક છે. હા મગ ચેણાનું. હા બધા બપોરા કરવા. જો ભાઈ મસ્ત રોટલી છે, મગચાનું શાક છે, સાઈજ છે, પછી આ બબલું છે, ડુંગળી છે, સિંગ ભજીયા છે, જલસો છે. જલસો તો અમારે. હા સારું હાલો ભાઈ હે ને મસ્ત ખાઈ લઈએ. મેં તો ખાઈ લીધું હવે રમેશ નહીં ખાઈ લઈએ. હા હા તમે નિરાતે ખાજો. મારે તો ખાવાનું નતું તો હું ખાવા બેઠો. હા હા હજુ તો ખાવાનું નતું તોય 4 રોટલી ઉપાડી ગઈ. હજુ તો ખાવાનું નતું. ખાવાનું નતું તો ઈમાનદારીથી બોલાવ એક રોટલી મેં ખાધી. હા સાચી વાત. સારું સારું હાલો ભાઈ. 1 રોટલી રમેશે ખાધી, 1 મેં ખાધી, 2 એક ખાધી. તો ભાઈ હે ને અત્યારે મગાઈ લીધી છે ચા. કેમ કે હે ને મહેમાન આવી અમારી દેહ બાજુથી. મારે રીના બેન ને ભાઈ ઘનશ્યામભાઈ કા કેમ છે? સારું તો વાંધો નહીં. જો બેન આવ્યા છે અને બેન હે ને મસ્ત મસ્ત ભાઈ યુટ્યુબમાં હે ને બ્લોગ ને એવું બનાવે. હમણાં શરૂઆત કરી છે. રીના બારિયા નામની યુટ્યુબ ચેનલ છે. મસ્ત મસ્ત બ્લોગ તમારા માટે લાવશે તો ખાસ કરીને ને બેનની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારા સાથે આ ભાઈ આવેલા ને એમ જો મસ્ત રંબે છે. તો બધું શું છે એ ગાડી છે? મને આપી દઈ કે? હા મારે લઈ લેવાની છે. નહીં મારે લઈ લેવી છે. તો ભાઈ તો ચા આપી દીધો છે ને પેલા હે ને ચા પી લઈ નકર ચા ઠંડી થઈ જાય. તો ભાઈ અત્યારે હે ને આપણે પૂગી જાય છે મનીષભાઈ ઘેરે. એને ખબર નથી લોકેશન મોકલું હોય ને એમ ડાયરેક્ટ આવી જતી. એ ભાઈ કાં સોવેલા ભાઈ? અહીંયા છે. આમ મહેમાન લઈને આવ્યો તમારો વાલી. એવું છે. તો આમ જો મહેમાન આવી જાય જરા. મહેમાનને લઈને આવ્યો ભાઈ. આ ફોને ઉપાડી નહીં હો પાછા. હા કેમ છે? સારું છે બેન?
હા પૂગી જા મહેમાનને લઈને આવ્યા મેં કીધું ઘર દેખાડ દઉં હવે તો નવું ઘર હે કે લઈ લીધું કે એટલે અહીંયા આપણે આ રૂમ છે ને ખાલી કરાવી નાખ્યું મને આ રૂમ ગમી ગઈ છે ભાઈ જો થોડી મોટી રૂમ છે હા હા તો એમ જ કરવું હોય થોડાક અહીંયા લઈ આવી હા 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 તો વાંધો નહીં જો ભાઈ મનીષભાઈ તો પૂરીશું લેવા મળ્યા છે અને લોકેશન મૂકેલું હોય એમાં ભાઈ ગોતતા એવા ભાઈ હા ઓ ઢીંગલું સારું કેમ છે સારું હે ને તો વાંધો નહીં હા તો જો ભાઈ વરસાદ આવતો ને તો જો મહેમાનને લઈને આવી જાય છે મહેમાન બ્લોગ બનાવે છે જો તો ભાઈ મનીષભાઈને ઘરે પહેલી વાર આવ્યો ને એ મને સોડા પાઈ છે ઠંડુ પાણી છે બધી સોડા નથી સોડા છે હો ભાઈ બીમાર પડે એમ સોડા ન પાય હા જમ તો બાટલા આમ ના તમારે જો હેઠે જો અમારે બેન આપી જ છે સોડા લાવી નાખ્યા ભાઈ અત્યારે વરસાદ બહાર શરૂ છે તો હે ને સોડા જો લાવી નાખ્યા અને જો બધા હે ને સોડાને એવું પીવે હાલો હાલો ભાઈ આપણે સોડા તો ભાઈ અત્યારે હે ને હવે ઘણી બધી વાર બેઠા અને હવે અમારે નીકળવું છે મનીષભાઈને રૂમ ખાલી કરાવી નાખી છે આપણે હવે થોડાક દિવસની અંદર હે ને ભાઈ હું ને રૂપા અહીંયા આવીશું હાલો હવે તમે ક્યાંથી ખાલી કરવા તમે આવો એટલે ખાલી જ છે ખાલી કરી જો હાલો હવે હા બસ એમ કરું હા તો વાંધો નહીં એમ હવે તો ખાલી કરી નાખજો બરોબર બે ચાર દી અમે આવીએ કાલે તો જઈએ ને હા રેડી સારું હાલો તો હવે સિલ્વર પેલા બટન મૂકતા હતા હાલો ભાઈ તો ઘણી બધી વાર બેઠા ખાઈ મસ્તી કરી છે ભાઈ એવું કાંઈ નહીં મનીષભાઈને કીધું ને રૂમ ગોતવાનું તો મને ટૂંક સમયમાં ગોતી દે મસ્ત એક રૂમ તો અમે આવશું અહીંયા સુરત એમ તો ભાઈ હે ને દેહમાંથી ઘણા બધા અમારે સબસ્ક્રાઈબર આવી ગયા છે તો ભાઈ ને કેમ છે સારું ને હા એમ આગળ તો બોલતા ઘણું બધું પાછું બોલતા નથી હા તે શરૂ કરી જો હા તે વાંધો નહીં ફૂલ સપોર્ટ આપણો તમારે શરૂ કરી જો હા એમ જો ભાઈ જો સમજો બધા છે ને ભાઈ જો આવેલા છે જો લેવા અને જો બધી નાની નાની ઢીંગલી ને બધા આવે ભાઈ ને બધે જો બધા બેઠા છે હવે એને હાડીને એવું જોતું હોય તો દેખાડી છે બધા તો ભાઈ ઘણા બધા સબસ્ક્રાઈબર અને ફોલોવરને બધા આવ્યા હતા બેઠા ઘણી વાર ખરીદી કરી છે અને હવે પાછા બધા વી ગયા છે અને પાછો હવે બેઠા છે તમે કામ જા છે હો ના શું કરતા વાત હતા છે એ સિક્રેટ રૂમ છે ના નહીં જવાનું નહીં હા એટલે એમાં બે ત્રણ કસ્ટમરને ઓલા સબસ્ક્રાઈબરને હું હેન્ડલ કરતો બે ત્રણ રમેશ કરતા એમ હતો આગળ કા નહીં ભાઈ કહેતા ભાઈ કે મને હે ને વિડીયોમાં લઈ લો એમ કે આપણે વિડીયોમાં લીધા કારણ કે એમાં એવું હોય કોકને સારું લાગતું હોય કોકને ન લાગતું એટલે બધાને આપણે વિડીયોમાં ન લઈ કોક અમને કહે કે ભાઈ અમને વિડીયોમાં લઈ લો અમારે વિડીયોમાં આવવું છે તો આપણે લઈ લઈએ એમ તો ફાઇનલી હવે હે ને ભાઈ દુકાન બંધ કરવાનો સમય આવી ગયો છે રમેશ કરે છે દુકાન બંધ રમેશ હાથ પડી ગઈ તો વાંધો નહીં આમ જો ધૂલો આવે હેલ્મેટ વાહ જોઈ લો ભાઈ મસ્ત હવે દુકાન છે ને વધાવી લીધી છે અને હવે સાઉ છે ઘેરે તો ફટાફટ છે ને ભાઈ નીકળીએ દુકાન કદાચ કે રમેશ પાડી દીધું સારું હાલો હવે ભાઈ જઈએ ઘેરે તો ફાઇનલ હે ને ભાઈ પૂગી જશે અત્યારે માસી ઘેરે અને અહીંયા હે ને ભાઈ પૂગા ને હા પલ્લી જા મેં ભાઈ તો રેનકોટ હતા એટલે પહેરી લીધા જો રમેશ ને બે અમે પલ્લી જા હા હા રેડી થઈ જાવ ભાઈ ઘડીક જ વારની અંદર હે ને ભાઈ અમી ના શોપેથી નીકળ્યા ને એક ઘડીકે વરસાદ નહોતો અને એ પેંકો દેવા મીડા આમ વાત અરે રાતે બોલાવી દીધી હવે જો પૂગી ગયા કા પૂગી ગયા સમજો ઘડીક વારમાં કેટલો વરસાદ આવે ફૂલ આવે મેડમ જો તો ખરા ખાલી બહાર તમને જોઈને ખબર પડી જાય કેટલો વરસાદ આવે છે એમ તો ભાઈ એને પલ્લીને થોડા પહેલાં પછી કહે ને ભાઈ રેનકોટ ચાલી જાવ ઉભા રહી અને પૂગી જાય ઘરે તો ભાઈ મસ્ત મજાનું જમવાનું આપી દીધું છે ભીંડીનું શાક છે મરચાં છાશ રોટલા અને આ તો બધાની પહેલાં હોય જ તે અંદાની પહેલાં જો બેન આવ્યા ખાવાનું છે તો ફોન લેવા આવેલા હતી ક્યાં તો ભાઈ જો બધે મસ્ત જમવા મીઠા છે ને સારું હાલો હવે ને આપણે ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમી અને અત્યારે રહ્યા છે એ હુવા અહીંયા તો જો એક ભાઈને તમારે જો પાકી ગયું છે ઘોલું
રમેશ તો હુઈ ગયા હે અને અહીં ધૂલો કાં શું કરતો હા એ ભાઈ હે ને આજથી ને બ્લોગ શરૂ કર્યા હે ભાઈ તો એડિટિંગ કરતો હો મેં રહેવાને કીધું બધું એડિટિંગ કરીને સવારે અપલોડ કરી દે તો એડિટિંગ એવું શરૂ છે બધું તો એના વિડીયો ને ભાઈ મસ્ત છે ને આવશે હમણાં ધુલ્લુ બ્લોગ્સ એમ જ છે ને ધુલ્લુ બ્લોગ્સ એ ચેનલની અંદર આવશે ભાઈ મસ્ત બ્લોગ આવે છે તો હવે એને સ્ટાર્ટ કરી દીધું અને સુરતના મસ્ત કોમેડી ને બધા ટાઈપના વિડીયો તમને એની અંદર જોવા મળશે તો ખાસ કરીને ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો ધુલ્લુ બ્લોગ્સ સર્ચ મારજો એટલે આવી જશે તો મસ્ત બ્લોગ આવશે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આજનો બ્લોગ એ તેમ છે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.